ગુડ મોર્નિંગ મિત્રો। એક અનુક્રમ આપેલો છે, એમાં એવું આપેલું છે કે એ બ્લેન્ક છે, પછી બી સી ડી, પછી બ્લેન્ક છે, પછી બી બી સી ડી, એ બી સી, બ્લેન્ક ડી, પછી એ બી સી, બ્લેન્ક અને ડી। આ પ્રશ્ન છે ને એ પૂછાણો તો યુપીએસસી સી સેટની 2024ની પરીક્ષામાં, અને આમ બહુ સરળ છે અને લોજિકલ રિઝનિંગને લગતો છે। મને એવું લાગે છે કે આ પ્રકારનો પ્રશ્ન એલઆરડી અને પીએસઆઈની પરીક્ષામાં આવી જાય તો આપણે રિવિઝન કરી લેવું જોઈએ, અને બહુ સરળ છે। થોડુંક લોજિક એપ્લાઇડ કરો એટલે આવડી જાય। એટલે જોઈ લઈએ આપણે। આવી પેટર્ન જ્યાં પણ આપેલી હોય ને ત્યાં સૌથી પહેલાં શું કરવાનું કે જે મૂળાક્ષરો આપેલા છે એનો સરવાળો કરી લેવાનો। એટલે દાખલા તરીકે આપણે અહીંયા મૂળાક્ષરોનો સરવાળો કરે ને તો કેટલો આવે છે? 20 આવે છે, બરાબર ને? તો 20 લીટર છે। હવે 20 લીટરમાં કોઈ પેટર્ન બનતી હશે, બરાબર ને? તો સરખે ભાગે આપણે ભાગીએ તો એક જે જુઓ પેટર્ન પ્રમાણે કેટલું બને છે કે 5 મૂળાક્ષરોનો એક સમૂહ બને છે, બરાબર છે? હવે આપણને પેટર્ન મળી ગઈ છે, બરાબર ને? કે 5 મૂળાક્ષરોનો પેટર્ન બને છે। હવે 5 મૂળાક્ષરોની પેટર્ન બને છે। હવે તમે જુઓ આ બાજુ એક ખાલી જગ્યા બી સી ડી છે, આ બાજુ બી બી બે કોમન છે, આ બાજુ સી અને એના પછી ખાલી છે ને ડી છે, અને પછી પાછળ સી અને ખાલી જગ્યા પછી ડી છે। તો એનો મતલબ શું થાય કે આ બાજુ આપણે એવું લખી શકીએ કે એ બી સી ડી, પછી એ બી બી સી ડી, પછી એ બી સી સી ડી અને એ બી સી ડી ડી, આવું લખાય? તો આપણને આખી પેટર્ન મળી ગઈ। જુઓ 5 અક્ષરની પેટર્ન મળી ગઈ। એટલે દરેક જગ્યાએ પહેલો અક્ષર, પછી બીજો અક્ષર, પછી ત્રીજો અક્ષર ને પછી ચોથો અક્ષર બેવડાય છે। તો આના પ્રમાણે આપણો જવાબ શું મળે? એ સી ડી, અને જે ઓપ્શન આપેલો છે ત્રીજા નંબરનો એ સાચો છે। થેન્ક યુ।